આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે બનાસકાંઠાથી, એટલે સૌથી પહેલા તો આપનું નામ જણાવશો. હરેશ ચૌધરી. જી, આપનો સવાલ શું છે? આ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું ક્યારે આવશે એ પૂછવું હતું. જી, ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું ક્યારે આવશે તે પ્રકારનો સવાલ છે. વાવાઝોડા દરિયા કિનારા આવતા હોય છે. જી, ઉત્તર ગુજરાતમાં ધૂળકટ તૂટતું હોય છે. પવનની ગતિ વધારે હોય છે, એટલે આ પવનની ગતિ બનાસકાંઠાના ભાગોમાં તો વધારે હોય જ છે. લગભગ બનાસકાંઠા, થરાદ, વાવ, આ બધી બાબતમાં તેની અસર ધૂળકટની અસર વધારે રહેતી હોય છે. એટલે ધૂળકટ તો 14મી એપ્રિલ બાદ ચડવાની શરૂઆત થઈ જશે અને બરાબર પવનની ગતિ વધશે. પરંતુ 26મી એપ્રિલ બાદ વધારે ધૂળકટ થશે અને 10 મેથી તો બનાસકાંઠામાં ઘણી એકદમ ધૂળકટ અને લગભગ પવનની આંધીઓ ચાલવાની શક્યતા રહે છે. જી, અમદાવાદથી પણ દર્શક જોડાયા છે. સૌથી પહેલા આપનું નામ જણાવશો ને ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. જી, આપનું નામ. જી હા, મારું નામ ધારિણી છે. જી, આપનો સવાલ. અને હું અમદાવાદ પાંજરાપોળ વિસ્તારમાં રહું છું. મારો સવાલ એ છે કે જે રીતે આ બધા ઝાડ કપાય છે, બહુ જ બધા ઝાડોનું નિકંદન થયું છે આ વર્ષે, તો શું આ બધાનું જે બી અસર છે એ પ્રકૃતિ ઉપર પડે છે? કાકા, જે વૃક્ષો કપાઈ રહ્યા છે એટલે જે વૃક્ષ નિકંદન થઈ રહ્યું છે, શું એની અસર વાતાવરણ પર કયા પ્રકારની પડી શકે છે? બેનનો પ્રશ્ન છે ને? જી, બેનનો પ્રશ્ન મને બહુ આનંદ થયો, કારણ કે માનવ જાતની અવરચંડાઈના કારણે આપણે આ મોસમનું પરિવર્તન જોઈ રહ્યા છીએ. વૃક્ષો જે છે એ ગાંધીનગર હરિયાળી સિટી ગણાવતી હતી, ઇસ્લામાબાદ હરિયાળી સિટી છે. આ હરિયાળી સિટીનું હવે નિકંદન નીકળી ગયું છે. લગભગ જે ભૂભાગ ઉપર જે ગાંધીનગર, અમદાવાદમાં વૃક્ષો હોય ગાંધીનગરમાં, તેનાથી ઇકોસિસ્ટમ જળવાતું હોય છે. વરસાદ માટે ત્યાંની અસરો ઘણી ઓછી હોય છે. પરંતુ જે જંગલો ઉપરના જે પહાડો ઉપર વૃક્ષો હોય છે એ અપર લેવલના જે વિન્ડ, જે અપર લેવલનું ઠંડક કરતું હોય છે, એ ઉપલા લેવલના જંગલો જે છે, ઝાડ ઉપરના જે આદિવાસી વિસ્તારમાં, પહાડી વિસ્તારમાં, એ વૃક્ષો વરસાદ લાવવામાં બહુ આપણને મદદ કરતા હોય છે. પણ કઈ વિકાસની લાય ગણો કે વિકાસ ગણો કે જે ગણો, એ આપણી અવરચંડાઈ ગણો, જેના કારણે આ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, તે આપણે જ આપણા પગ ઉપર કોહાડો મારી રહ્યા છીએ. અને આ ક્લાઇમેટ ચેન્જ ગણો કે જે ગણો, તે જે વૃક્ષોનું નિકંદન, મોટા જંગલો કપાઈ રહ્યા છે. જંગલો હશે તો વરસાદ આવશે, અને જંગલો હશે તો પ્રાકૃતિક જે સુવિધા આપણે પ્રકૃતિ આપણા પર રાજી રહેશે. એટલે પ્રકૃતિની અવરચંડાઈ આપણે જ કરી રહ્યા છીએ એવું મારું માનવું છે, જેને પછી જે સમજવું હોય સમજે. જી, જેનાથી આપણને જ નુકસાન થઈ રહ્યું છે. જુનાગઢથી આપણી સાથે રાજેશભાઈ જોડાઈ ગયા છે. રાજેશભાઈ, આપનો સવાલ શું છે? તુલા રાશિ માટે આ વર્ષ કેવું રહેશે? ફરી એકવાર પૂછશો? તુલા રાશિ માટે આ વર્ષ કેવું રહેશે? તુલા રાશિ માટે આ વર્ષ કેવું રહેશે? તુલા રાશિમાં જન્મ કુંડળી જોવી જોઈએ. આપણી જન્મ કુંડળીમાં શનિ બળવાન હશે તો આ વર્ષ તુલા રાશિ માટે સારું હશે. અને પરદેશ વાંચન કુંડ, જેનો પરદેશનો યોગ થતો હશે, એને પરદેશ જવાના પણ નાના જે બાળકો જે ભણવા જવું હોય, સ્ટુડન્ટ વિઝામાં હોય, તો એને પણ આ વર્ષ સારું રહેવાની શક્યતા રહે છે. પોરબંદરથી અન્ય એક દર્શક જોડાઈ ગયા છે. પોરબંદરથી પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, આપનો સવાલ જણાવશો. પ્રકાશભાઈ, આપનો સવાલ શું છે? હા, મારું કન્યા રાશિ માટેનું પૂછી રહ્યા છો આપ? જી પ્રકાશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? એ કન્યા રાશિ માટે સવાલ કરી રહ્યા છે કે કન્યા રાશિનું રાશિ એ સ્થૂળ જ્યોતિષ છે. ખાસ કરીને જન્મકુંડળી અગત્યનું છે. છતાં રાશિ પ્રમાણે જોવા જઈએ તો 7મા સ્થાનમાં તમારે શનિ આવશે, મીન રાશિમાં. 6ઠ્ઠા સ્થાનમાં શત્રુ વિજય યોગમાંથી 7મું સ્થાન છે ભાગીદારીનું સ્થાન છે. એટલે અને 7મું સ્થાન છે એ લગ્નનું છે. એટલે શનિ ઘણી વખત જો લગ્ન વાંચકો હોય એને થોડા ડિલે કરાવે,
અને ભાગીદારીમાં જે ધંધો કરતા હોય તો શનિની જે સ્થિતિ જોઈ અને જરા સમજી વિચારીને ધંધો કરવો યોગ્ય રહે. પણ શનિ દેવતા જો શનિદેવ કુંડલીમાં સારા છે તો આ વર્ષ તમારા માટે સારું ગણી શકાય. જી